सौराष्ट्र प्रांत धर्म जागरण समन्वय समिति की ओर से जूनागढ़ में भव्य अलख यात्रा का आयोजन करवाया गया, जिसमें 2100 जितने वाहन और 100 से ज्यादा संत शामिल हुए। सावरकुंडला सौराष्ट्र के 5 मतकों को जोड़ने वाली धर्म जागरण समन्वय समिति सौराष्ट्र प्रांत की ओर से सोमवार को भादरवा सुद दूज के पावन दिन पर भव्य अलख यात्रा का आयोजन करवाया गया। ये यात्रा सावरकुंडला से शुरू होकर सत्ताधार पर पूर्ण हुई, जिसमें 2100 से ज्यादा वाहन, 100 से ज्यादा संत और साथ ही हजारों की तादाद में धर्म प्रेमी भक्त शामिल हुए थे। तब आपको बता दें कि धर्म सभा में राष्ट्रीय एकता और सांस्कृतिक मूल्यों पर प्रवचन दिया गया था। आपको ये भी बता दें कि इस यात्रा की शुरुआत सुबह 8 बजे सावरकुंडला के पूज्य कांजी बापू की जगह से हुई थी। इस यात्रा में सावरकुंडला की मुख्य यात्रा के अलावा अमरेली, बगसरा से भी वाहन शामिल हुए थे। तब आपको बता दें कि विसावदर में इकट्ठा होकर ये सभी एक साथ सत्ताधार पहुंचे थे और इस यात्रा में रथ, अश्व, डीजे और ढोल नगारे भी शामिल थे। 21 गांव में भाविकों की ओर से इन सभी का उष्मा से स्वागत भी किया गया था। आज धर्म जागरण समन्वय सौराष्ट्र प्रांत द्वारा सावरकुंडला थी सत्ताधार त्रीजी अलख यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મુખ્ય યાત્રાની સાથે અમરેલીથી એક બીજી યાત્રા અને એક ત્રીજી યાત્રા બગસરાથી આ ત્રણેય યાત્રા વિસાવદર મુકામે એક સાથે મળીને આજે સત્તાધાર મુકામે આવી હતી, જ્યાં સત્તાધારના મહંત વિજય બાપુ દ્વારા યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની અંદર રહેલા વર્ગભેદ, જ્ઞાતિભેદ, ધર્મભેદને મિટાવીને રાષ્ટ્ર માટે સૌ સાથે મળીને કામ કરે, આ ઉદ્દેશ્ય સાથે આજથી 3 વર્ષ પહેલા આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે હજારો ભક્તો કેટલાય બધા વાહનોમાં દરેક ગામોમાંથી પસાર થઈને જ્યારે અમે નીકળતા હતા ત્યારે દરેક ગામોની અંદર ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત ફૂલોથી ખૂબ આદરથી કરવામાં આવ્યું હતું। આજ મને આનંદ એ વાતનો છે કે આજે ત્રીજી જે અલખ યાત્રા જે અમારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આ ત્રીજી જે યાત્રા જે થઈ છે એ બહુ આનંદની વાત છે કે દરેક સમાજને સાથે રાખીને ભારતના ખરા અર્થનું જે ઘડતર અને ધાર્મિકતા, જે આપણે આધ્યાત્મિકતા જે છે એ ઘણા ભાગમાં વહેંચાઈ ગયેલી, તો એની એકતા કેમ થાય અને રાષ્ટ્રની પૂજા કેવી રીતે આપણે કરી શકીએ। કારણ કે આ એક રાષ્ટ્રમાં તમે ખાલી ભારત માતાને જે બોલો છો તો એક જેની અંદર ભારતની અંદર જેટલી આપણી શાખાઓ છે ધર્મોની અલગ અલગ, એ બધી જોડાઈ જતી હોય છે અને આપણી જે સૌરાષ્ટ્રની જે આપણી આ દેહાડ પરંપરા, આપણી દેહાડ જગ્યાઓ કે જ્યાં વર્ષોથી જે આપણા મૂળ મહાપુરુષોએ જે જાતિ ભાતિ જોઈ નથી, 18 વરણ એક જ પંગતે જ્યાં હરિહર કરી શકતું હોય અને 18 વરણ એક સાથે આવીને પૂજા કરી શકતું હોય, તો આપણે વિચાર કરીએ કે સત્તાધારમાં આ યાત્રા ગોઠવવાનું કારણ શું? આ સંઘને આ કેમ યાદ આવ્યું અથવા તો આવું કરવું કેમ ગમ્યું? તો એનું હું કહી શકું કે આપા ગીગા એ જે પરિવારમાં જન્મ્યા છે એના માતુશ્રી એવી સંકલ્પ કરે, પોતે મુસ્લિમ છે પણ એ સંકલ્પ કરે એ સમયમાં કે મારી ઘરે દીકરો થાય તો હું દાન બાપુને અર્પણ કરીશ, અને એ ઠાકરની માનતા રાખે, આપા ગીગાને દાન બાપુને ઉપર શ્રદ્ધા રાખે અને એમના ઘરે દીકરો થાય અને એ દીકરો આશ્રમમાં મોટો થાય અને એ દીકરો ગાયોની સેવા કરે અને એ જ દીકરાને ગીગડો નામ રાખીને એને ગાયું દઈને દાન બાપુ એને આશીર્વાદ આપે અને એ અહીંયા સત્તાધારની જગ્યામાં આવીને ધજા ખોડે, તો પાયાના મૂળ પુરુષ તરીકે ગીગા બાપુ અહીંયા, અને એ પછીના આ 10મી પેઢી કહી શકાય। અને અહીંયા સત્તાધારની જગ્યામાં જે સમાધિમાં બેઠેલા આપણા ગીગા બાપુથી લઈ વિજય બાપુ સુધી, તમે આ 10મી પેઢી છે તો વિજય બાપુ સુધી તમે લઈ લો, તો આ બધા મહાપુરુષો એ કંઈક ને કંઈક આપણને સંદેશ આપે છે। એટલે આ ધરાને, આ ધરતીના સંતોને, આ ધરાના સાહિત્યને અને આ ધરની આપણી પરંપરાને, આ બધાયના ઋણમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીએ
એનું જાગરણ કરવા માટે આ યાત્રા નીકળે છે, ત્યારે એ યાત્રાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું આવી શકું એનું મને गौरव है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।